ખડકવાડ ગામે નવા ફળિયામાં પીવાની પાણીની સમસ્યા। ફળિયાના લોકો જીવના જોખમે વેરીમાં સીડી લગાવીને પાણી લેવા મજબૂર બન્યા છે। કપરાડા અને ધરમપુર તાલુકા માટે 586 કરોડ ખર્ચીને અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક ફળિયામાં પીવાનું પાણી પહોંચ્યું નથી। કપરાડા તાલુકાના ખડકવાડ ગામના નવું ફળિયામાં 40 ડિગ્રી તાપમાનમાં લોકો 7 ફૂટ ઊંડા ખાડામાંથી સીડીનો ઉપયોગ કરી મહિલાઓ પીવાનું પાણી ભરી રહી છે, જે ગામ કપરાડાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવ્યું છે। જે ગામમાં એક બોર છે, પરંતુ તેમાં પાણી નથી। નવું ફળિયામાં અડધા ગામમાં સરકારની પીવાના પાણીની 586 કરોડની અસ્ટોલ યોજનાની કામગીરી થઈ છે, તેમાં પણ ઠેકાણું નથી। જ્યારે અડધા ગામમાં અસ્ટોલ યોજનાનું પાણી જ નથી પહોંચ્યું છે। ખડકવાડ ગામના નવું ફળિયામાં કુલ 35 થી વધુ ઘરો છે, જેની કુલ 200 થી વધારે લોકો રહે છે, પણ એપ્રિલ મહિનામાં જ પાણીની તંગી પડી રહી છે। ઈશ્વરભાઈ દેવરામભાઈ તુમડા, સિલધા તાલુકા પંચાયત અને કપરાડા વિરોધ પક્ષ નેતા એ જે ખાસ કરીને જે અમારા જે કપરાડાની અંદર કેટલાક એવા ગામો છે, એ ગામોની અંદર જે સરકાર દ્વારા અસ્ટોલ યોજના જે શરૂઆત કરી છે એ ખૂબ સારી યોજના છે। એમાં દરેક લોકોની જે પાણીની સમસ્યા છે, પાણીની સમસ્યા અમુક હદે એનું નિવારણ આવી ગયું છે, પણ હજુ પણ કેટલાક એવા ગામડાઓ છે। હાલની અંદર એક મીડિયાની અંદર જોવા મળે કે ખડકવાડ ગામની અંદર જે બહેનો જે કૂવામાં ઉતરીને જે સીડી દ્વારા ઉતરે છે, પોતાનું જીવના જોખમે એ ઉતરે છે અને પાણીની ત્યાંથી પોતાની જરૂરિયાત પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે એ પોતાનો જીવ જોખમે ઉતારે છે। તો ખાસ કરીને એવા એક ફક્ત ખડકવાડા જ નહીં, પણ કપરાડાના કેટલાક ગામો છે, એ ગામોની અંદર પણ આ પાણીની સમસ્યા છે। તો મારે એટલું જ કહેવાનું છે કે કપરાડાની અંદર યોગ્ય ફરીથી સર્વે કરવામાં આવે અને જ્યાં લોકોની સમસ્યા છે, જ્યાં કેટલાક એવા જ્યાં લાઈનો નખાઈ છે, પરંતુ ત્યાં પાણી જતું નથી, અને જ્યાં કેટલાક એવા ઘણી બધી અમારી પાસે રજૂઆતો આવે છે। અમે વારી ઘડી અમારે જે સામાન્ય સભાની અંદર પણ અમે રજૂઆત કરતા હોય છે કે જે લોકોની સમસ્યા છે, એ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવેલી લોકોની હાલની તબક્કે આજે હવે જે આ 2 મહિના એવા છે કે ત્યારે સૌથી વધારે લોકોની પાણીની તંગી હોય છે, અને લોકોએ 4 વાગે કે 2 વાગે ઉઠીને ઉજાગર કરીને લોકોએ પાણીને માટે વલખા મારવા પડે છે। તો એના પર યોગ્ય સરકાર ધ્યાન આપે, અને જે તે માનો કે પાણી પુરવઠા વિભાગ છે કે વાસ્મો વિભાગ છે, એ પણ એના પર યોગ્ય ધ્યાન આપે અને લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનું યોગ્ય નિવારણ લાવે, અને લોકોની જે પીવાની સમસ્યા છે, પીવાની સમસ્યાના માટે સતત પ્રયત્ન કરે, અને લોકોને ઘર ઘર સુધી જે અસ્ટોલ યોજના છે એ અસ્ટોલ યોજનાનું ઘર ઘર સુધી પાણી મળી રહે એવી માંગ સાથે હું દરેક ખાતાને પણ જાણ કરવા માગું છું કે એના પર યોગ્ય આવીને સર્વે કરીને લોકોની જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં પાણીને લોકોને સહેલાઈથી પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરે, એવી હું અધિકારીઓ તથા જે શાખા પાસેથી હું અપેક્ષા રાખું છું। કપરાડા આપણો એક ચેરાપુલજી ગણાતો વિસ્તાર છે, અને આ વિસ્તારમાં દર વખતે આ વખતે પણ મારા ખ્યાલથી 120 કે 100 જેટલા સેન્ટીમીટર જેટલો વરસાદ પડ્યો। તો આપણે આ કપરાડાની વાત કરીએ તો આજે હું જે મુદ્દા પર વાત કરવાનું છે, કપરાડામાં પીવાના પાણીની સમસ્યા। આ પીવાના પાણીની સમસ્યા એટલી ગંભીર થઈ ગઈ છે કે ગઈકાલે જ મારા પાસે એક મુદ્દો આવ્યો। ખડકવાડ ગામ જે કપરાડાથી 2 થી 3 કિલોમીટરની રેન્જ પર છે, આ ખડકવાડ ગામમાં એક નવું ફળિયું છે, અને આ નવા ફળિયામાં 20 થી 25 જેટલા ઘરો છે, અને એની અંદર 200 થી 300 જેટલાની વસ્તી છે, અને એ લોકો હાલમાં એ લોકોને પાણી પીવાની એટલી બધી કળજળ કે સમસ્યા છે કે લોકો નજીકની ખીણોમાં આવેલા 7 ફૂટ જેટલો ઊંડો ખાડા છે, અને એની અંદરથી એ લોકો સીડી મૂકીને પાણી કાઢીને પછી પોતાના ઘર ગુજરાન ચલાવે છે। તો આ એક કપરાડો આપણે ચેરાપુલજી ગણાતો વિસ્તાર છે, અને અંદર આજે એપ્રિલની 22-24 તારીખ થઈ ગઈ, અને આ 24 તારીખ આજુ તો વરસાદ પડવાનો મારા ખ્યાલથી 13 જૂન કે 25 જૂન જેટલો આપણો જ્યારે સમય હોય વરસાદ પડવાનો, ત્યાં સુધીમાં કેટલી હાલત ગંભીર થશે પીવાની પાણીની એ આપણે વિચારવા જેવી છે। જ્યારે કપરાડામાં એવા અનેક ગામો છે, આ ખડકવાડની એક સમસ્યા છે જે ખડકવાડમાં હાલમાં પીવાની પાણી સીડી મૂકીને ખાડામાંથી પીએ છે, પરંતુ કપરાડામાં અનેક એવા ગામડાઓ છે ત્યાં હાલમાં આ પીવાના પાણીની તંગી ખૂબ જ ગંભીર સમસ્યા છે। અને કપરાડામાં આપણે વાત કરીએ એટલી મોટી યોજના લાવેલા છે, જે અસ્ટોલ યોજના છે, જે આપણા અહીં 586 કરોડ એના માટે ફાળવવામાં આવેલા છે, ને આ 586 કરોડ આપણા ઘર ઘર નલ સે જલ આપવાની જે વાયદા થયા છે તે કપરાડામાં સંપૂર્ણપણે નિષ્ફળ છે, કેમ કે કપરાડામાં અનેક એવા ગામો છે જ્યાં હાલમાં પીવાના પાણીની ખૂબ જ તંગી થઈ રહી છે।
તો મારા આ અહીં જવાબદાર અધિકારીઓ જે છે કપરાડાના અને જવાબદાર તંત્ર જે છે એ તાત્કાલિક ધોરણે આ જે પીવાની કપરાડાને પાણીની સમસ્યા છે એનું નિરાકરણ કરે એવી મારી ખાસ માંગ છે. જય આદિવાસી, જય જોહાર. લોકો પીવાના પાણી માટે 40 ડિગ્રી તાપમાનમાં વલખા મારી રહ્યા છે. ફળિયાના લોકોની માંગ છે કે જે ઘર ઘર નળ લાગ્યા છે એ નળમાં પાણી મળે તેવી ફળિયાના લોકો માંગ કરી રહ્યા છે.